ઘણા એમ કે છે કે આવું આવું અમને ના ગમે, આગળ નાચવા માંડો અડધા લુગડા પહેરીને તો દુનિયા હવામાં વરહી પડશે, પૈસાના મેળ વરહાવે, પણ આપણી સંસ્કૃતિ લજાય, સંસ્કૃતિ ઉપર ઘા લાગે. હું ભલે તોય મને મોઢે છે, મારી પાસે તો એવી કહાનીઓ પડ્યો છે, એટલા ધાર્મિક જ વાતો છે મારી પાસે. ઘણાને આ વાત ગમતી જ મા બાપ જે કે છે એ તમારા હિતનું કે છે અને તમારા હાટું જ કે છે. એને મા બાપને કાંઈ નથી જોતું. તમે ગમે એટલા આગળ જાઓ, ગમે એટલા ભણશો તો ભાઈઓ ભાગ પડશે, ભાઈએ ભાગ પડશે. તમારે જમીન જાગીર માવતર ને હોય, માયા મિલકત હોય, બંગલા હોય, ગાડીઓ હોય, બધાયનો ભાગ પડશે, પડશે. હા, પણ તમે ભણતર એવી ભણો કે જેથી કરીને તમારી ભણતરની અંદર તમને નોકરી મળે, એમાં ભાગ નહીં પડાવે. કારણ કે તમે વિદ્યા ગ્રહણ કરીને વિદ્યા તમને વળી, એટલા માટે કહી કે તમે આ ફોનને મૂકો, ભણતર ભણો અને આગળ વધો. આ વાત તમને જો ગમે તો કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો વિડીયો પણ કરજો. અને આ જરૂર ને જરૂર આ ફોન વિશે મનની અંદર રાખજો. અત્યારના બાળકોને ફોન દેવાનું બંધ કરજો. જય સિયારામ.